બધાને જય શ્રી રામ. આજે હું તમને નવી નવી પેટર્નો બનાવી છે, હું તમને દેખાડું છું. તો તમે જોઈ લો, હું પેટર્ન બતાવું છું. તો જોઈ શકો છો મિત્રો, સરસ મજાની ડિઝાઇન બનાવી છે, લોંગ સ્લીવ કરી છે, જોઈ શકો છો. અને પાછળની વાત કરું તો પાછળ કંઈક આ રીતના છે, જો સરસ મજાની ડિઝાઇન છે. અને લટકણ મેં નીચે આપેલા છે. આ એક ડિઝાઇન થઈ ગઈ, હું બીજી તમને બતાવું. તો જોઈ શકો છો મિત્રો, સરસ મજાની ડિઝાઇન છે. આગળ સરસ વાળું ગળું છે અને બધામાં પેડ નાખેલા છે. અને સ્લીવની વાત કરું તો આવી લોંગ સ્લીવ છે અને સરસ મજાના લટકણ છે, જોઈ શકો છો. અને પાછળ આ રીતના ડિઝાઇન છે અને આગળ મેં આ રીતના રાઉન્ડ આપેલું છે. તો જોઈ શકો છો મિત્રો, આ સરસ મજાની ડિઝાઇનવાળી બ્લાઉઝ છે. આ રીતના આગળનો છે ભાગ. અને સ્લીવની વાત કરું તો સ્લીવ આવી રીતના કરીને બોર્ડર કરીને મસ્ત મજાની કરી છે. આવા લટકણ કરેલા છે, પહોળી પટ્ટામાં ટાઈવાળી કરી લટકણ કરેલા છે, જોઈ શકો છો. અને પાછળનો સીન આ રીતના છે, જોઈ શકો છો. દેખાતું હશે તમને કમ્પ્લીટ મસ્ત. તમને આ બીજી ડિઝાઇન દેખાડું છું. તો જોઈ શકો છો, આગળ ગોળ રાખેલું છે અને પેડવાળી બ્લાઉઝ બનાવેલી છે, જોઈ શકો છો. સ્લીવની વાત કરું તો સરસ નાની બોર્ડર કટ કરીને લગાવી છે અને પહોળી બોર્ડર પાછળ યુઝ કરવામાં આવેલી છે, જોઈ શકો છો. ને એ રબર નાખવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. સરસ મજાની બ્લાઉઝો દેખાઈ રહી છે તમને. અને બીજી એક બ્લાઉઝ બતાવું તમને મિત્રો. આમાં જોઈ શકો છો તમે, આખું વર્ક કરેલું છે, એ મેં આગળ લઈ લીધું છે અને લોંગ સ્લીવ કરી છે અને બોર્ડર પછી આખી લીધી, જોઈ શકો છો. અને પાછળની સીન મિત્રો આવી રીતના છે, જોઈ શકો છો. બોર્ડર કટ કરીને આવી રીતના લેસ લગાવેલી છે અને સરસ મજાનું અહીંયા ફ્લાવર પણ આપેલું છે અને સરસ ડિઝાઇન બની છે. તમને બીજી એક ડિઝાઇન બતાવું છું. જોઈ શકો છો મિત્રો, સરસ મજાની બીજી એક ડિઝાઇન બનાવી છે પછાડી બાંધવા માટે. અહીંયાથી બાંધવાનું છે. અને સ્લીવની વાત કરું તો કંઈક આ રીતના છે અને સરસ મજાનું આવ્યું છે. આગળનો સીન આવી રીતના છે. ગમતો હોય તો સ્ક્રીનશોટ પાડી લેવાનું મિત્રો, જોઈ શકો છો. લાસ્ટ બ્લાઉઝ છે હું તમને દેખાડું મિત્રો. જોઈ શકો છો, સરસ વર્કવાળી બ્લાઉઝ બનાવેલી છે, તમને ખ્યાલ આવી જતો હશે. અને લોંગ સ્લીવ કરેલી છે, બધામાં લોંગ સ્લીવ છે અને વર્ક અહીંયા હાથ પર લીધું છે. અને પાછળ આવી રીતના છે, આપણે લટકણ કરેલું જોઈ શકો છો. સરસ મજાનું પાછળ ઉપાડું છે અને એક ફ્લાવર બનાવ્યું છે અને પાછળ જ બુક રાખેલી છે. બધી બ્લાઉઝમાં પાછળ બુક લાગેલી છે. આ વિડીયો તમને ગમ્યું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા જ નવી નવી પેટર્નો તમારી સાથે લઈ આવી જ નવી પેટર્નો અમે લઈને આવતા રહીશું મિત્રો. અમારા આ નવી ચેનલ શારદા લેડીઝ ટેલરમાં તમારું આવી જ પેટર્નો શારદા લેડીઝ ટેલરમાં તમે આવી બધી પેટર્ન જોવા મળશે. અને અમારે ત્યાં સીવડાવવું હોય તો અમારા વાલિયામાં આવી જજો. શારદા લેડીઝ ટેલર કોઈને બી પૂછો તો તમને બતાવી દે મિત્રો. 15-20 દિવસનો ટાઈમ લાગશે બ્લાઉઝ બનાવવામાં. તો કંઈ નહીં મિત્રો, મહિલા લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.